ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે સાપુતારા હવા માર્ગે ભેખડ ધસી પડી હતી, પણ જેસીબી મશીન વડે કાટમાળ હટાવી તંત્રે ટ્રાફિક ઝડપથી ખુલ્લો મૂક્યો. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરતા જિલ્લા વહીવટે નદી, ધોધ અને સેલ્ફી પોઈન્ટ જેવા જોખમી સ્થળોએ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સૂચનાઓ પાળવા માટે અપીલ કરાઈ છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે સાપુતારા આહવા મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જેસીબી મશીનની મદદથી માર્ગ પર પડેલો કાટમાળ હટાવી રસ્તો ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. તંત્રની ઝડપી કામગીરીને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ન હતી. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નદી, ધોધ, ચેકડેમ, સેલ્ફી પોઈન્ટ તેમજ કુદરતી સૌંદર્ય નિહાળવા માટેના જોખમી સ્થળોએ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને આ સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ડાંગ જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, જોખમી સ્થળોથી દૂર રહેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.